સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશના સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઇક કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.4નું સોલ્યુશન કરવાના છીએ, જેમાં પ્રશ્ન નંબર 1 કંઈક આ પ્રકારે આપ્યો છે: યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. તો ચાલો એક પછી એક આનું સોલ્યુશન કરીએ. સૌ પ્રથમ રકમ છે x + 4 અને બીજા કૌંસમાં છે x + 10. હવે આનો આપણે ગુણાકાર તો કરવાનો છે, પરંતુ ગુણાકાર કઈ રીતે કરવાનો છે? તો કે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને. હવે નિત્ય સમ એટલે શું? તો કે નિત્ય સમ એટલે એવું સૂત્ર જે દરેક માટે સાચું હોય. તો આપણે આ ગુણાકારમાં કયા નિત્ય સમનો ઉપયોગ થશે એવું પહેલા જોવું પડશે. તો એ કઈ રીતે જોઈશું આપણે જુઓ. તો આપણને આટલે શું આપ્યું છે? x + 4 અને x + 10. એટલે બંનેમાં x કેવા છે? એક જ જેવા છે. તો જુઓ, બે કૌંસ છે, તો સૌપ્રથમ આપણે બે કૌંસ લખી દઈશું. હવે x ની જગ્યાએ તો x જ છે, તો બંનેમાં x લખો. હવે શું બદલાય છે? તો જો આટલે 4 છે, જ્યારે આટલે 10 છે. એટલે કે આ બંને સંખ્યાઓ અલગ અલગ છે અને બંને વચ્ચે પ્લસ છે, તો પ્લસ તો પહેલા લખી દઈએ. હવે આટલે 4 છે અને આપણે a કહીએ, આટલે 10 છે અને આપણે b કહીએ. તો નિત્ય સમ કયું બન્યું? x + a, બીજા કૌંસમાં x + b. હવે આનું વિસ્તરણ શું થાય એ આપણને આવડવું જોઈએ. તો આનું વિસ્તરણ થાય x² + a + b * x વત્તા a ગુણ્યા b. તો આ થઈ ગયું આપણું નિત્યસમ. નિત્યસમ કયું છે? x + a ગુણ્યા x + b. આનું વિસ્તરણ શું થાય? x² વત્તા a + b ગુણ્યા x વત્તા a ગુણ્યા b. અહીં આપણે આગળ લખી દઈશું નિત્યસમ. આપણે લખી દઈશું નિત્યસમ. ચલો હવે શું કરીશું? તો કે આમાં આપણે કઈ કિંમત કોની છે તે આપણે લખવું પડશે. જેમ કે અહીં x બરાબર તો x જ છે, એટલે એને લખવાની જરૂર નથી. તો લખીશું શું? a બરાબર છે 4 અને b બરાબર આપ્યા છે 10. તો આપણે a બરાબર 4 અને b બરાબર 10 આ વિસ્તરણની અંદર મૂકીશું. તો શું લખાશે? તો લખીએ. પહેલા તો રકમ લખી દઈશું x + 4 અને બીજા કૌંસમાં x + 10. ચલો હવે વિસ્તરણ પ્રમાણે શું લખાય? તો x² વત્તા a + b એટલે કે 4 + 10 એટલે કે 4 + 10 અને 12 છે x વત્તા a ગુણ્યા b એટલે કે 4 ગુણ્યા 10. હવે આનું સોલ્યુશન કરીએ તો સૌ પ્રથમ x² એમને એમ રહેશે, વત્તા 4 + 10 કેટલા થાય? 14 અને એની સાથે x ગુણાયેલા છે તો પાછળ x વત્તા 4 ગુણ્યા 10 એટલે કે 40 મળશે. તો આ થઈ ગયો આનો ગુણાકાર. ત્યારબાદ હવે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીશું, જેમાં આપણને રકમ આપી છે x + 8 ગુણ્યા x + 10. તો આ કયું નિત્યસમ છે તે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે લખીશું નિત્યસમ. જુઓ, બે કૌંસ છે, તો પહેલા બે કૌંસ આપણે બનાવી દઈશું. હવે આ x છે, આમાં પણ x છે, એટલે બંનેમાં x તો કેવા છે? સરખા. પરંતુ સંખ્યા કેવી છે? બદલાય છે. એટલે આપણે કયું નિત્યસમ આવશે? તો કે આ પ્રકારનું જ નિત્યસમ આવશે. તો બંને આવી જશે +a + b અને આનું વિસ્તરણ હમણાં જ આપણે જોઈ ગયા. શું વિસ્તરણ થાય? x² વત્તા a + b ગુણ્યા x વત્તા a ગુણ્યા b. આ થઈ ગયું આનું વિસ્તરણ. હવે a અને b ની કિંમત કઈ લેવાની તે નક્કી કરીશું. તો અહીં a બરાબર, તો a ની જગ્યાએ કેટલા લખ્યા છે? આટલે 8. તો a બરાબર 8 અને b બરાબર, આટલે ખાસ ધ્યાન આપજો, b બરાબર શું છે? તો કે -10 છે. કેટલા છે? -10. કારણ કે x + b છે, તો આટલે x ± 10 છે. તો શું થશે? b બરાબર -10 થશે. તો b બરાબર -10. હવે આમાં કિંમત મૂકીએ આપણે. તો કે સૌ પ્રથમ આપણે રકમ લખવાની. રકમ આપેલી છે x + 8
અને h ઓછા 10. હવે શું કરશું તો કે વિસ્તરણમાં કિંમત મૂકીશું. ચાલો સૌપ્રથમ x નો વર્ગ વત્તા a વત્તા b છે એટલે 8 વત્તા -10. 8 વત્તા -10 ઇન્ટુ x વત્તા a ગુણ્યા b એટલે કે 8 ગુણ્યા -10. તો આપણે લખીશું 8 ગુણ્યા -10. ચલો હવે x નો વર્ગ એમનો એમ રહેશે વત્તા હવે જુઓ ધ્યાન આપો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે 8 ઓછા 10 તો જવાબ આવશે -2. તો આટલે આવશે -2 ગુણ્યા x એટલે ડાયરેક્ટ x હું લગાવી દઉં. હવે 8 ગુણ્યા 10 80 થશે પરંતુ અહીં 10 છે માઇનસ તો પ્લસ માઇનસ -80 જવાબ આવશે. ચલો હજુ એક સ્ટેપ બાકી છે. સૌપ્રથમ x નો વર્ગ પ્લસ માઇનસ -2x -80. તો આ થઈ ગયો આપણો ગુણાકારનો જવાબ. ત્યારબાદ હવે દાખલા નંબર 3નું સોલ્યુશન કરીએ, જેમાં આપણને આપ્યું છે 3x + 4 અને 3x - 5. આમાં પણ તમે જુઓ પ્રથમ પદ છે જે બંનેમાં તે કેવું છે એક જ જેવું એટલે કયું નિત્યસમ આવશે તો કે પહેલા અને બીજા દાખલામાં આવ્યું હતું તે જ. તો આપણે લખી દઈશું નિત્યસમ. કયું નિત્યસમ હતું તો કે x + a અને x + b. વિસ્તરણ શું હતું? વિસ્તરણ હતું x નો વર્ગ વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ગુણ્યા b. આ વિસ્તરણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આ વિસ્તરણમાં બધાની કિંમત નક્કી કરશું. બધાની કિંમત એટલે xની, aની અને bની. તો આપણે અહીં લખશું. અહીં આની આગળના દાખલાઓમાં x બરાબર x જ હતા, જ્યારે આ દાખલામાં x બરાબર 3x આપ્યા છે. આટલે પણ જુઓ x બરાબર 3x. તો આપણે લખીશું x બરાબર 3x, a બરાબર 4 અને b બરાબર જુઓ b ની જગ્યાએ છે -5 તો b બરાબર -5 આપેલા છે. હવે આપણે રકમ લખીશું. તો સૌપ્રથમ આપણે રકમ લખી દઈએ 3x + 4 બીજા કૌંસમાં 3x - 5. હવે x ની જગ્યાએ 3x, a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ -5 આ વિસ્તરણની અંદર આપણે મૂકીશું. તો લખીએ બરાબર x નો વર્ગ કરવાનો છે એટલે કે 3x નો વર્ગ થશે. તો લખીએ 3x નો વર્ગ વત્તા a ની જગ્યાએ લખીશું 4 તો 4. હવે b ની જગ્યાએ -5 લખવાના છે તો હું આટલે ડાયરેક્ટ લખી દઉં છું 4 - 5 અને x ની જગ્યાએ 3x વત્તા a ની જગ્યાએ 4 અને ગુણ્યા b ની જગ્યાએ -5. હવે 3x નો વર્ગ છે તો 3નો વર્ગ થશે 9, x નો વર્ગ થશે x નો વર્ગ. હવે 4 માંથી 5 જાય તો જવાબ આવશે -1 અને -1 ગુણ્યા પ્લસ એટલે કે પ્લસ માઇનસ માઇનસ અને પાછળ શું છે 3x તો 3x આટલે લાગી જશે. હવે 4 × 5 = 20 પરંતુ કેવા -20 તો પ્લસ માઇનસ માઇનસ અને પાછળ આવશે 20. તો આ થઈ ગયો આપણો ગુણાકારનો જવાબ. હવે દાખલા નંબર 4નું સોલ્યુશન કરીએ, જેમાં આપણને આપ્યું છે y² વત્તા 3/2 અને બીજા કૌંસમાં છે y² ઓછા 3/2. હવે તમે આમાં જોયું હોય તો ધ્યાન આપો y² 3/2 3/2 આમાં બંને કિંમતો સરખી છે. તો આમાં કયું નિત્યસમ આવશે જુઓ. તો સૌપ્રથમ આપણે નક્કી કરીએ નિત્યસમ. તો આપણે પહેલા બે કૌંસ આપણે પાડી લઈએ. તો y² જે એક જ જેવું છે ને તેને આપણે a કહી દઈએ. તો પહેલામાં આવશે a તો બીજામાં પણ આવશે a. હવે આટલે પ્લસ છે તો પ્લસ, આટલે માઇનસ છે તો માઇનસ. હવે બીજી સંખ્યા પણ સરખી છે તો જો હું બીજી સંખ્યાને b કહું તો આટલે પણ b આવશે અને આટલે પણ શું આવશે b. તો આપણું નિત્યસમ કયું બન્યું? a + b, a - b. હવે આ કોનું સૂત્ર છે? તો આ સૂત્ર છે a² ઓછા b². એટલે કે પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. હવે શું કરીશું તો કે આપણે લખીશું અહીં a બરાબર શું છે તો કે y². a બરાબર શું છે? y નથી, y નો સ્ક્વેર છે. અને b બરાબર
3/2. તો આપણે સૌ પ્રથમ રકમ લખી દઈએ આપણી. તો કે y² વત્તા 3/2 અને બીજા કૌંસમાં y² ઓછા 3/2. હવે નિત્યસમ શું બને? તો a² ઓછા b². તો એમાં શું કરીશું? તો કે a ની જગ્યાએ y² અને b ની જગ્યાએ 3/2 મૂકીએ. તો સૌ પ્રથમ આપણે લખીએ પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. હવે પહેલા કૌંસમાં શું આવશે? a ની કિંમત આવશે. કોની કિંમત આવશે? a ની. તો a બરાબર શું છે? y². તો આટલે આવશે y². એવી જ રીતે બીજા કૌંસમાં આવશે b ની કિંમત. તો b ની કિંમત છે 3/2. તો આટલે આવશે 3/2. હજુ આનું સાદુરૂપ આપીએ આપણે. તો જુઓ y² એનો પણ સ્ક્વેર એટલે કે ઘાતની પણ ઘાત છે. તો ઘાતનો શું થશે? ગુણાકાર. તો y ની 2 × 2 એટલે 4 ઘાત ઓછા. હવે આ અપૂર્ણાંક છે અને એની ઘાત છે. તો અપૂર્ણાંકમાં ઘાત શું થશે? વહેંચાઈ જશે. એટલે કે ઉપર 3 ની 2 ઘાત એટલે 9 ભાગ્યા નીચે 2 ની 2 ઘાત એટલે 4. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 1માં જે છેલ્લો દાખલો છે એટલે કે દાખલા નંબર 5 તેનું સોલ્યુશન કરીશું. જેમાં રકમ કંઈક આ પ્રકારે આપી છે 3 ઓછા 2x અને 3 વત્તા 2x. તો આ દાખલામાં પણ તમને ખ્યાલ આવી જશે. જુઓ આમાં પણ પહેલું પદ 3 છે, આમાં પણ 3 છે, આમાં બીજું પદ 2x છે, આમાં પણ 2x છે. તો તફાવત ક્યાં છે? તો કે તફાવત છે આટલી માઇનસ લખ્યો છે જ્યારે આટલે પ્લસ લખ્યો છે. તો કયો નિત્યસમ આવશે? તો કે જે દાખલા નંબર આપણે 4માં ભણ્યા હતા તે નિત્યસમ આવશે. તો આપણે લખી દઈએ નિત્યસમ a ઓછા b અને a વત્તા b. આનું વિસ્તરણ શું થશે? તો કે આનું વિસ્તરણ થશે a² ઓછા b². આપણે કઈ રીતે યાદ રાખવાનું? પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. હવે નક્કી કરીએ a બરાબર શું લેવાનું અને b બરાબર શું લેવાનું. આપણે લખીએ અહીં a બરાબર, જુઓ a બરાબર બનશે 3. તો a બરાબર 3 અને b બરાબર, તો b બરાબર બનશે 2x. તો આટલે આવશે 2x. હવે આપણે રકમ લખશું. તો રકમ આપેલી છે 3 ઓછા 2x ગુણ્યા 3 વત્તા 2x. હવે નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મૂકીએ. ચલો તો નિત્યસમ શું હતું? પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ. હવે પહેલા કૌંસમાં કોની કિંમત? a ની કિંમત. તો a બરાબર છે 3. તો આટલે આવશે 3. હવે બીજા કૌંસમાં b ની કિંમત. તો b બરાબર છે 2x. તો આટલે આવશે 2x. હવે આનું સાદુરૂપ આપીએ 3 નો વર્ગ એટલે કે 9 ઓછા 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x². તો આ થઈ ગયો ગુણાકારનો જવાબ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન કરીશું. જેમાં કુલ 3 દાખલા આપેલા છે. જેની રકમ કંઈક આ પ્રકારે છે કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકારનો જવાબ મેળવો. જેમાં પ્રથમ દાખલાની રકમ છે 103 ગુણ્યા 107. આનો આપણે ડાયરેક્ટ ગુણાકાર નથી કરવાનો. આમાં કયું નિત્યસમ આવશે તેનો ઉપયોગ કરીને આ દાખલાનો જવાબ લાવવાનો છે. તો ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે કોઈ એક સંખ્યાને આધાર તરીકે લઈને આ બે સંખ્યાઓ લાવવાનો પ્રયત્ન કરીશું. એનો મતલબ શું? તો જુઓ સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે આ 103 લખ્યા છે તેનું આ રીતે લખી શકું 100 વત્તા 3. તો કે આ લખી શકાય કારણ કે 100 વત્તા 3 કેટલા થશે? 103. પછી ગુણાકાર છે. એવી જ રીતે 107 ને કઈ રીતે લખાય? તો કે 100 વત્તા 7. કારણ કે 100 વત્તા 7 પણ કેટલા થશે? 107. તો જુઓ આમાં મેં આધાર કયો લીધો? કે 100 લીધો. આમાં પણ 100 આધાર લીધો છે. હવે આના ઉપરથી આપણે કયું નિત્યસમ વાપરી શકીએ? તો જુઓ પ્રથમ સંખ્યા સરખી છે અને બીજી સંખ્યા અલગ અલગ છે. તો આપણે આની આગળ જોઈ ગયા કયું નિત્યસમ હતું? તો યાદ કરો, નિત્યસમ x વત્તા a અને બીજા કૌંસમાં x વત્તા b. જ્યારે પણ પ્રથમ સંખ્યા સમાન હોય અને બીજી સંખ્યા અલગ અલગ હોય તો આ નિત્યસમ આપણે વાપરવાનું. તો આનું વિસ્તરણ કઈ રીતે યાદ રાખવાનું? તો કે x નો વર્ગ વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ગુણ્યા b.
તો આ થઈ ગયું નિત્ય સમ. હવે શું કરવાનું તો કે x a અને b ની કિંમત નક્કી કરો. તો કઈ કઈ કિંમત હશે x a અને b ની? તો લખીએ અહીં x બરાબર એટલે કે જે બંનેમાં સામાન્ય હોય એ સંખ્યા કઈ છે 100. તો x બરાબર થશે 100. ત્યારબાદ a બરાબર શું મળશે તો કે a ની જગ્યાએ આટલે છે 3, તો a બરાબર 3 અને b બરાબર તો b ની જગ્યાએ છે 7, તો b બરાબર 7. હવે આ 3 કિંમત આ વિસ્તરણમાં મૂકવાની. તો સૌથી પહેલા આપણે શું લખી દઈશું? રકમ લખી દઈશું એટલે કે 103 ગુણ્યા 107. હવે આપણે નિત્ય સમમાં કિંમત મૂકીએ તો સૌ પ્રથમ શું છે x નો વર્ગ એટલે કે 100 નો શું થશે વર્ગ. તો આપણે લખીએ 100 નો વર્ગ વત્તા છે a વત્તા b એટલે કે 3 વત્તા 7. તો આપણે લખીશું 3 વત્તા 7 ગુણ્યા x છે તો x ની જગ્યાએ લખીશું 100 વત્તા a ગુણ્યા b એટલે કે કૌંસમાં 3 ગુણ્યા 7. હવે આનું સાદું રૂપ આપી દઈએ તો 100 નો વર્ગ તો 1 ની પાછળ કેટલી શૂન્ય તો કે 4 શૂન્ય આવશે. 2 શૂન્ય હોય એનો વર્ગ હોય તો 4 શૂન્ય આવે. ત્યારબાદ વત્તા 7 ને 3 10 તો આટલે આવશે 10 ગુણ્યા 100 વત્તા 7 તરી 21. હજુ સાદું રૂપ આપીએ તો આ બનશે 10,000 વત્તા 100 ગુણ્યા 10 એટલે કે 1000 વત્તા 21. હવે આનો સરવાળો કરતા તો આપણને જવાબ આવ્યો 11,021. ત્યારબાદ આ જ પ્રમાણે હવે આપણે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીએ, જેમાં આપણને શું કહ્યું છે 95 ગુણ્યા 96. તો હવે શું કરીશું તો કે કોઈ આધાર લઈશું અને 95 અને 96 લાવવાનો પ્રયાસ કરીશું. જુઓ તમે આધાર તરીકે કોઈ પણ સંખ્યા લઈ શકો છો, પરંતુ આપણે શું ધ્યાન રાખવાનું તો કે જેનો વર્ગ કરવો સૌથી સરળ બને તે આધાર લેવો. તો વિદ્યાર્થી મિત્રો હું એવો આગ્રહ કરું છું કે તમે દર ફેટ આધાર તરીકે 100 ની જ ગણતરી કરજો જેથી તમારો દાખલો સરળ બને. તો ચાલો આમાં પણ આપણે આધાર 100 તરીકે લઈએ તો શું લખાશે તો કે 95 લાવવા છે તો 100 ઓછા 5 કરવા પડશે, કારણ કે 100 વત્તા 5 કરશું તો 105 થશે, પરંતુ આપણે શું લાવવાનું છે 95, તો 100 ઓછા 5. એવી જ રીતે 96 લાવવા માટે 100 ઓછા 4 કરવા પડશે. તો જુઓ જેમ આમાં કર્યું તેમ આમાં પણ આપણને બે સંખ્યાઓ મળી ગઈ. હવે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે તો આપણે લખીએ નિત્ય સમ. તો કયું નિત્ય સમ લાગુ પડશે તો કે પહેલી સંખ્યા સમાન છે બીજી અલગ અલગ છે એટલે આ જ નિત્ય સમ આપણું આવશે. તો આપણે લખી દઈએ x વત્તા a ઇન્ટુ x વત્તા b. હવે વિસ્તરણ લખીએ તો x નો વર્ગ વત્તા a વત્તા b ઇન્ટુ x વત્તા a ગુણ્યા b. ચાલો હવે x ની કિંમત a ની કિંમત અને b ની કિંમત નક્કી કરીએ. તો સૌ પ્રથમ આપણે લખીશું અહીં x બરાબર 100 a બરાબર જુઓ પ્લસ a બરાબર -5 છે એટલે કે a ની કિંમત આટલે શું બનશે -5 બનશે, 5 બનશે નહીં. ત્યારબાદ b બરાબર પ્લસ b બરાબર -4 છે એટલે કે b બરાબર આવશે -4. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. હવે શું કરશું તો કે રકમ લખીશું તો રકમ આપેલી છે 95 ગુણ્યા 96. હવે નિત્ય સમની અંદર કિંમત મૂકીએ તો લખીએ સૌ પ્રથમ x નો વર્ગ એટલે કે 100 નો વર્ગ તો આપણે લખીશું 100 નો વર્ગ વત્તા a વત્તા b એટલે કે -5 વત્તા -4 તો લખાશે -5 ઓછા -4. મેં ડાયરેક્ટ આટલે જ પ્લસ માઇનસ કરી દીધા છે કારણ કે તમે હવે 9મા ધોરણમાં છો તો તમને આ પદ ખ્યાલ આવશે. ત્યારબાદ x ની જગ્યાએ લખવાના છે 100 તો આટલે આવશે 100 વત્તા a ગુણ્યા b એટલે કે -5 ગુણ્યા -4. ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો 100 નો વર્ગ તો થશે 10,000 વત્તા -5 ગુણ્યા -4 -9 તો આટલે આવશે -9 ગુણ્યા 100. હવે 5 ચોક 20 પણ કેવા 20 પ્લસ કારણ કે માઇનસ પ્લસ તો આટલે આવશે +20. હજુ આગળ સાદુરૂપ આપીએ તો આ 10,000. હવે -9 ગુણ્યા 100 એટલે કે -900 તો આટલે આવશે -900
વત્તા 20. હવે 10,000માંથી 900 આપણે શું કરવાના છે? બાદ કરવાના છે. તો 10,000માંથી 900 જાય આપણે સીધી રીતે આપણે કરી શકીએ. શું વધશે? તો કે 5100 વધશે. કેટલા? 5100 વત્તા એમાં આપણે 20 ઉમેરવાના છે. તો હવે આનો સરવાળો તો આપણને આવડે, 9120. તો આ થઈ ગયો આપણો ગુણાકારનો જવાબ. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ના છેલ્લા દાખલાનું સોલ્યુશન કરીએ, એટલે કે દાખલા નંબર 3, જેમાં કહ્યું છે 104 ગુણ્યા 96. તો આપણે શું કરીશું? તો આપણે કોઈ એવી સંખ્યાને આધાર તરીકે લઈશું અને 104 અને 96 બનાવીશું. તો સૌ પ્રથમ શું કરશું? જુઓ, આપણે આધાર તરીકે 100 ની જ ગણતરી રાખવાની. તો એટલે 100 વત્તા 4. હવે 96 બનાવવા છે તો શું કરવું પડશે? 100 ઓછા 4. એટલે કે 100 માંથી 4 બાદ કરીએ તો આપણને 96 મળી જશે. હવે અહીં કયો નિત્યસમ આવશે? તો જુઓ, નિત્યસમ, આ નિત્યસમમાં આપણે શું કરીશું? જુઓ, 100 છે, 100 છે, 4 છે અને 4 છે. એટલે કે આ બંને કૌંસમાં સંખ્યાઓ સમાન છે. ખાલી બદલાય શું? તો કે બદલાય વચ્ચે ચિહ્નો બદલાય છે. આટલે પ્લસ છે, આટલે માઇનસ. તો આવું ખાલી એક જ નિત્યસમ આપણી પાસે છે. કયું? તો કે a વત્તા b અને a ઓછા b. તો આનું વિસ્તરણ શું થાય? તો કે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. તો પહેલામાં આવશે a અને બીજામાં આવશે b. એટલે કે a² ઓછા b². તો હવે શું કરીશું? આપણે a અને b ની કિંમત નક્કી કરીએ. તો આપણે લખીએ અહીં a બરાબર 100, જે પહેલી સંખ્યા હોય એ કહેવાય, અને b બરાબર 4, બીજી સંખ્યાને આપણે b કહીએ. હવે આપણે લખીએ રકમ આપી છે 104 ગુણ્યા 96. હવે નિત્યસમમાં a અને b ની કિંમત મૂકીએ. તો પહેલા નિત્યસમ લખી દઈએ, પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. તો પહેલા કૌંસમાં શું આવશે? a ની કિંમત. તો a બરાબર છે 100, તો આટલે આવશે 100. બીજા કૌંસમાં b ની કિંમત, b બરાબર છે 4, તો આટલે આવશે 4. હવે 100 નો વર્ગ એટલે કે 10,000 ઓછા 4 નો વર્ગ એટલે કે 16. હવે 10,000માંથી 16 બાદ કરીએ તો આપણને 9,984 જવાબ મળી જશે. આ બાદ બાકી તો આપણને આવડે. તો આ થઈ ગયો આનો ગુણાકારનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 2.4 ની અંદર પ્રશ્ન નંબર 1 તથા પ્રશ્ન નંબર 2 નું ધમાકેદાર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો, આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.